પાલનપુરના આરટીઓ સર્કલથી અંબાજી જતા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે ગુજરાતમાં સર્વપ્રથમ વખત બનાસકાંઠાના પાલનપુર શહેરમાં કેન્દ્ર સરકારે 123 કરોડના ખર્ચે 3 લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો, જેમાં પાલનપુરની એજન્સીના મહત્વાકાંક્ષી બ્રિજના કામને 18 મહિનામાં પૂરું કરવા માટે 19 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મળ્યું હતું। જે બ્રિજની ડિઝાઇનની વાત કરીએ તો આરટીઓ સર્કલથી દાતા તરફ 682 મીટર લાંબા, આબુ રોડ તરફ 700 મીટર લાંબા અને પાલનપુર અમદાવાદ હાઈવે તરફ 951 મીટર લાંબા 3 લેગ બનાવી ગુજરાતનું પ્રથમ પિલર પર 3 લેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર કરી હવામાં 52 ફૂટ ઉપર સર્કલ બનાવવાનું કામ પાલનપુરની જીપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીએ પૂરજોશમાં શરૂ કર્યું હતું। જોકે જાન્યુઆરી 2024ના બ્રિજનું કામ પૂરું કરવાનું હતું। જે બ્રિજ બન્યા બાદ આબુ રોડથી પાલનપુર થઈને અંબાજી તરફ જતા વાહન ચાલકો તેમજ વાહન પાલનપુરથી અંબાજી તરફ ચાલકો ટ્રાફિકમાંથી મુક્તિ મળવાની હતી। જોકે બ્રિજનું કામ પૂરું થવાને આરી હતી ત્યારે જ 4 મહિના પહેલા નિર્માણાધીન બ્રિજના 2 ગટર પડી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગટરના બલબા નીચે એક ટ્રેક્ટર અને રિક્ષા દટાતા 2 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા। જોકે ઘટનાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા બ્રિજ બનાવનાર એજન્સી જીપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરાઈ હતી અને તેમની સામે ફરિયાદ નોંધી હતી। જોકે ઘટનાને 4 મહિના વીતી ગયા છતાં હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ ન કરાતા આરટીઓ સર્કલથી અંબાજી જતા તમામ વાહન ચાલકોને પાલનપુર સિટીની અંદરથી ટ્રાફિક અને સાંકડા રસ્તાઓ પર જવા માટે મજબૂર બનવું પડ્યું છે, જેને લઈને સ્થાનિકો તેમજ વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સરકાર અને તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે। માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ અધૂરા બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને લોકોને અંબાજી જવા માટે વધારે અંતર ન કાપવું પડે। મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે આબુ રોડથી અંબાજી તરફ જતા હતા વાહનો, એમને 90 કરોડનો બ્રિજ રેલવે પર નિર્માણાધીન હતો, પરંતુ અનાયાસ એક દુર્ઘટનાના કારણે જે બ્રિજ કલેપ્સ થયો હતો, એટલે છેલ્લા 4-5 મહિનાથી એ બ્રિજનું કામ અટકી ગયું છે। તો આ બ્રિજનું કામ ઝડપથી સરકાર ચાલુ કરાવે એવી શહેરીજનોની માગણી છે, કારણ કે આબુ રોડથી જે આવતા હતા વાહનો અંબાજી તરફના એ એરોમાં સર્કલ પર આવી છે, જેના કારણે ખૂબ જ ટ્રાફિક થઈ રહ્યો છે। તો આ બ્રિજનું ઝડપથી કામ સરકાર પૂર્ણ કરાવે એવી નમ્ર વિનંતી છે। આશરે 2-2.5 લાખ વસ્તી ધરાવતું અમારું પાલનપુર શહેર, તમે હાલ પણ જુઓ પાછળ એટલું ટ્રાફિક જામ થઈ ગયું છે। આ ટ્રાફિક જામ થવાના કારણે લોકોના કરોડો રૂપિયાના ઈંધણની, સમયની વેડફાટ થઈ રહ્યો છે, એમ્બ્યુલન્સો ફસાઈ રહી છે અને આ ટ્રાફિકથી દૂર જવા માટે પાલનપુર સિટીના અંદર લગભગ 100 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે આરટીઓ સર્કલની આજુબાજુ। એ બ્રિજ એવું કહેવાતું હતું કે આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો બ્રિજ હશે, ડિઝાઇન વાઇઝ સૌથી સારો, આખા ભારતનો સૌથી સુંદર બ્રિજ હશે, અને એ સુંદર બ્રિજના અંદરથી ટુકડો પડી ગયો। સરકારે ટુકડો હજી સુધી બનાવી શકી નથી, વર્ષો લાગી ગયા બનાવતે, હવે રિપેરિંગ કરવાનો ટાઈમ પણ આવી ગયો, પણ બ્રિજ ચાલુ ન થયો। આ બ્રિજ તાત્કાલિક ચાલુ થાય, લોકોની હાલાકી ઓછી થાય, અંબાજી જવાવાળા તકલીફમાં ના આવે। લોકો સિટીમાં થઈને અંબાજી જઈ રહ્યા છે, હરિપુરામાં થઈને જઈ રહ્યા છે, પાયનીર ડેરી જોડે થઈને જઈ રહ્યા છે, પ્રજાને ખરેખર ખૂબ તકલીફો છે। નાના છોકરાઓ ગાડી નીચે આવી જાય એવી પોઝિશન હરિપુરા બાજુ થઈ છે। તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ કામ થાય અને બ્રિજ ચાલુ થાય એવી સરકારને નમ્ર વિનંતી। હાલમાં પાલનપુરમાં આરટીઓ સર્કલ ઉપર બ્રિજ બની રહ્યો છે, જે બ્રિજ ઉપર અંબાજી અને આબુ રોડ જવાની માર્ગ બનવાના છે અને જેના કારણે પાલનપુરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવવાનો છે। પરંતુ જ્યારથી આ બ્રિજનું કામ ચાલુ થયું ત્યારથી પાલનપુરની પ્રજાની ટ્રાફિક સમસ્યા ખૂબ વિકટ થઈ ગઈ છે। પાલનપુરમાં ચારે બાજુ ટ્રાફિક એટલો બધો વિકટ છે કે ચડોતર સુધી, કાણોદર સુધી ને દિલ્હી ગેટ સુધી લાઈનો લાગે છે અને લોકો ટાઈમસર પોતાની નોકરીએ પણ જઈ શકતા નથી, બાળકો ટાઈમસર નિશાળે જઈ શકતા નથી અને કોઈ એમ્બ્યુલન્સ જો આ ટ્રાફિકમાં ફસાઈ જાય તો અંદર બેઠેલો દર્દી ક્યારે એ ભગવાનને શરણ થઈ જાય એની ચિંતા દરેકને થાય છે। લાખો કરોડો રૂપિયાનું ઈંધણ રોડ ઉપર વેડફાય છે, પણ આ વહીવટી તંત્ર અને સરકારના પેટનું પાણી પણ હાલતું નથી અને વર્ષોથી આમ નાગરિકોની માગણી છે કે પાલનપુરની ટ્રાફિક સમસ્યા વહેલી તકે નિવારણ થવી જોઈએ। સરકારો ચાલે છે, પંચવર્ષીય યોજનાઓ બને છે, પણ પંચવર્ષીય યોજનામાં પાલનપુરના ટ્રાફિકને ધ્યાને લેવામાં આવતો નથી। ઓવરબ્રિજ બનાવવાની વાત આવી હોય તો પણ રાજકીય કિન્નાખોરીથી એ રદ કરવાની વાત થઈ ગઈ હોય, એ પ્રજા માટે અને પાલનપુર વાસીઓ માટે દુઃખની વાત છે। માટે વહીવટી તંત્ર અને સરકારને પાલનપુરના નાગરિકોની નમ્ર અરજ છે કે આ એરોમા સર્કલનો ટ્રાફિક ઝડપીમાં ઝડપી એનું નિવારણ થાય અને એક વાત એવી આવે છે કે બાયપાસ બને છે તો એ બાયપાસનું કામ પણ ઝડપી ચાલુ થઈને પણ આ ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવે એવી આમ પ્રજાની માગણી છે।
આરટીઓ સર્કલનું કામ ચાલુ છે, પણ એનાથી 2 માણસોના જીવ ગયા છે. એનું કામ ગોકળ ગતિએ ચાલે છે. 1 દિવસ ચાલુ હોય છે અને 10 દિવસ બંધ હોય છે. હવે એ કોન્ટ્રાક્ટર અને સરકાર વચ્ચેનો વિષય છે, એમાં પ્રજા દુઃખી થાય છે.